મહાપ્રભુ વલ્લભાચાર્યજી લખે છે કે રૂપ મારી સામે ઠાકોરજીનું અને મધુરાધિપતે રખિલમ મધુરમ. શબ્દ, સ્પર્શ, રૂપ. ચોથી વાત છે રસ. મારા જીવનમાં રસ કયો હોય? ઠાકોરજીની કથાનો રસ મારા જીવનમાં હોય. ચરણા રવિંદમાં પડેલું તુલસીનું દલ, એનો રસ મારા જીવનમાં હોય. અને છેલ્લે બતાવ્યું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. મારા જીવનમાં કોઈ લૌકિક ગંધ ન હોય, પણ એક ગંધ હોય. ઠાકોરજીના હૃદયમાં રહેલી કોઈ પુષ્પની માળાજી હોય, એ માળાજીની સુંદર સુગંધ એ મારા જીવનમાં હોય. ધુંધુકારીના જીવનમાં 5 દાસી અને આવી પોતાનું જીવન બગાડે છે. ધુંધુકારી એનો સંગ કર્યો, બગાડ્યું જીવન. આત્મદેવ બ્રાહ્મણની આંખમાં આંસુ છે. ઓહો, મારા 2 બાળકો, ક્યાં ગોકર્ણ મહારાજ અને ક્યાં આ નાસ્તિક ધુંધુકારી. હવે મારે શું કરવું જોઈએ? હું કોનો આશ્રય કરું? લાવને, મારો બાળક, મારો પુત્ર એ વિદ્વાન છે, એ તેજસ્વી છે, એની વાણીમાં કંઈક પ્રભુત્વ છે. તો એમને જ પૂછું, એ જ મારું માર્ગદર્શન કરે કે મારે શું કરવું જોઈએ. આત્મદેવજી ગોકર્ણજી પાસે આવીને કહે, બેટા, મારો ઉદ્ધાર કઈ રીતે થાય? યથોચિત તમે મારું માર્ગદર્શન કરો. ત્યારે ગોકર્ણ મહારાજે 2 શ્લોક એ આત્મદેવજીને આપે છે, જેને શ્રીમદ ભાગવતજીમાં કીધી છે ગોકર્ણ ગીતા. તમારું મારું જીવન કઈ રીતે હોવું જોઈએ, કેવી રીતની જીવન યાત્રા કરવી જોઈએ, એનું નાનામાં નાનું માર્ગદર્શન અહીંયા ગોકર્ણ મહારાજ એમના પિતાજીને પ્રદાન કર્યું. આવો આપણે પણ 2 શ્લોક શ્રીમદ ભાગવતજીના, જેને કીધી છે ગોકર્ણ ગીતા, શ્રવણ કરીએ ગોકર્ણજીના મુખે. ગોકર્ણ ઉવાચ દેહે સ્થિમાં સરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠઃ ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોકધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામતૃષ્ણા અન્યસ્ય દોષગુણચિંતનમાસુ મુક્ત્વા સેવા કથારસમહો નિતરાં પિબત્વમ સેવા કથારસમહો નિતરાં પિબત્વમ. ગોકર્ણજી કહે છે, પિતાજી, દેહે સ્થિમાંસ સરુધિરે ભીમતિમ ત્યજત્વમ. અસ્થિ, માંસ અને રુધિરની બનેલી આ જીવાત્માની કાયા, જ્યાં સુધી એ શરીરમાં કંઈ બીમારી નહીં હોય ત્યાં સુધી પરિવાર આપણો છે. પણ એક વખત શરીરમાં કંઈક બીમારી આવી તો જે પરિવારને આપણે આપણો સમજીએ છીએ એ જ પરિવાર જીવથી દૂર જાય. તો હે પિતાજી, આ જગતમાં તમારે સંગ કરવો હોય તો ધર્મનો તમે સંગ કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધર્મનો તમે રસ્તો પકડો. ધર્મ એટલે શું? ધારયતી ઇતિ ધર્મ. જે તમને ને મને ધારણ કરીને રાખે એનું નામ છે ધર્મ. યોગ્ય શું, અયોગ્ય શું, નીતિ શું, અનીતિ શું, સત્ય શું, અસત્ય શું, એના યથાર્થ દર્શન જીવાત્માને કરાવે, આનું નામ છે ધર્મ. અને આપણે તો સનાતન ધર્મના જીવ છે, આપણે કોઈ સામાન્ય નહીં, આપણે સનાતન ધર્મમાં રહેનારા છીએ. અને સનાતન ધર્મનો આ જગતનો બહુ મોટામાં મોટો ધર્મ છે. ધર્મનું કામ તોડવાનું નથી, ધર્મનું કામ જોડવાનું છે. જે યુક્ત કરે એનું નામ છે ધર્મ.
એટલે અહીંયા ગોકર્ણજી કહે છે કે ધર્મમ ભજસ્વ સતતમ, એક શબ્દ મૂક્યો છે સતતમ, સતત તમે ધર્મ કરો. કથા આવશે કાલે કે દક્ષ પ્રજાપતિની 13 દીકરીઓ ધર્મને પરણાવી. કાલે કથા આવશે મનીષભાઈ. તો એ 13 દીકરીઓ જે ધર્મને પરણાવી, દક્ષ પ્રજાપતિને દીકરી હતી 16, તો 16 દીકરીઓ પરણાવી તો ન ચાલે, એક સાથે ધર્મને પરણાવી દઈએ તો ન ચાલે, 3 કેમ બાકી રાખી? પણ એનો અર્થ સંતો બહુ સરસ કરે કે 13 મહિના આપણાથી ધર્મ થવો જ જોઈએ. કુલ મહિના છે 12, પણ 3 વર્ષે આવનારો અધિક મહિનો એટલે મહિના થયા 13, અને 13 મહિના આપણાથી ધર્મ કાર્ય સતત થાય. ધર્મમ ભજસ્વ સતતમ, સતત આપણાથી ધર્મ થાય. એટલે 13 કન્યાઓ દક્ષ પ્રજાપતિએ ધર્મને પરણાવી. 14મી દીકરી હતી સ્વાહા, એ અગ્નિદેવને પરણાવી. કાલે આપણે ચર્ચા કરશું. 15મી દીકરીનું નામ છે સ્વધા, જે પિતૃદેવને પરણાવી. અને 16મી દીકરીનું નામ છે મા સતી, જે પરાંબા ભગવતીનું રૂપ છે. એમના લગ્ન થયા દેવાધિદેવ મહાદેવજી સાથે. આ 16 કન્યાઓના વિચાર કાલે આપણે સમજશું. તો ધર્મ આપણાથી સતત થવો જોઈએ. એટલે અહીંયા ગોકર્ણજી કહે છે ધર્મમનું તમે ભજન કરો, અન્ય લૌકિક ધર્મને તમે છોડો. મહાપ્રભુ વલ્લભાચાર્યજી સુબોધિનીમાં 2 ધર્મની ચર્ચા કરે, લૌકિક ધર્મ અને વૈદિક ધર્મ. લૌકિક ધર્મનો અર્થ થાય પરિવાર સાથે રહેવું, પરિવાર સાથે આનંદ કરવો, પરિવારની આજીવિકા ચલાવવા માટે મહેનત કરવી, આ પણ ધર્મ છે, આ કોઈ પાપ નથી. પણ વલ્લભાચાર્યજી કહે છે કે પરિવાર સાથે રહી અને પરમાત્માને ભૂલવું, આ બહુ મોટું પાપ છે. એટલે તો ભૈરવીના તાલમાં ગવાય, રામ નામ વિસાર બંદે, શ્યામ નામ વિસાર બંદે. રામ નામ વિસાર બંદે, શ્યામ विशाल खाली आना खाली जाना इस जीवन का नहीं कोई ठिकाना. खाली आना खाली जाना इस जीवन का न कोई जीवन के दिन 4 बंदे, जीवन के दिन 4 बंदे. इसलिए राम नाम विसार बंदे. राम नाम विसार बंदे. श्याम विसार बंदे. श्याम नाम विसार बंदे. પિતાજી, ધર્મનું તમે ભજન કરો, સતત જંગલમાં જઈ દશમ સ્કંદનું તમે પારાયણ કરતા તમારું શેષ જીવન વ્યતીત કરો. આત્મદેવજી બ્રાહ્મણ પધાર્યા જંગલમાં. ગોકર્ણ મહારાજ ગયા છે કાશીએ શેષ વિદ્યાને પૂર્ણ કરવા માટે. અને અહીંયા ઘરમાં કેવલ 2 જ પાત્ર છે, મા અને દીકરો, ધુંધુલી અને ધુંધુકારી. હવે તો સ્વચ્છંદ છે, ન કોઈ રોકટોક, ન મારા પિતા, ન મારો ભાઈ. હવે તો પિતાની જે મિલકત છે હું ક્યાં વાપરું, મને કોણ કેનારું છે? પિતાની મિલકત અવળે રસ્તે વાપરી ધુંધુકારીએ. સંપત્તિ પૂર્ણ થઈ. મા પાસે આવે ને કહે, મા પિતાની કોઈ મિલકત હોય તો મને આપો. ત્યારે માં કહે, બેટા કાંઈ નથી. ત્યારે ક્રોધાવેશમાં આવીને ધુંધુકારી પોતાની માને કૂવામાં પાડી એમની હત્યા કરી. પાપી ધુંધુકારી. વિચારો કેટલો ભયંકર પાપી આ ધુંધુકારી.
ભલે મારા ઘરે સંપત્તિ ન હોય પણ હું ચોરી કરીશ, પણ મારા 5 દાસીઓને હું નારાજ નહીં કરું. ચોરીઓ કરી અને 5 દાસીઓને રાજી રાખે ધુંધુકારી. સમય વ્યતીત થયો. એક દિવસ 5 દાસીઓને ખબર પડી કે આ ચોરી કરીને લઈ આવે ધન, અને કાલ સવારે કદાચ ખબર પડશે તો આની સાથે આપણા હાલ પણ બેહાલ થશે. એના કરતા એક કામ કરીએ, આજે રાત્રે ધુંધુકારીની આપણે હત્યા કરીએ. રાત્રિનો સમય. 5 દાસીઓ ગરમા ગરમ સળિયા લઈ શયન કક્ષમાં આવી ધુંધુકારીના મોઢામાં હળિયા નાખે, કોઈ ગળું દબાવે, કોઈ ઉપર બેસીને વજન વધારે. હત્યા કરી છે ધુંધુકારીની. પ્રેત સ્વરૂપે ભટકી રહ્યો ધુંધુકારી. કોઈ મને મુક્ત કરો, કોઈ મને મુક્ત કરો. ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું, હું ગયામાં જઈને શ્રાદ્ધ કર્મ કરું. ભાઈના પિંડદાન કર્યા, તર્પણ વિધિ વિધાન કર્યું છે ગોકર્ણ મહારાજે. ઘરે આવ્યા, રાત્રિનો સમય થયો. ગોકર્ણ મહારાજ સુવા જાય ત્યાં તો પ્રેત સ્વરૂપે ધુંધુકારી ભટકે છે. મને મુક્ત કરો, મને મુક્ત કરો. ગોકર્ણ મહારાજે પૂછ્યું, આપ કોણ છો? ત્યારે પ્રેત કહે, ભૈલા હું તમારો ભાઈ છું ધુંધુકારી. અરે મેં તો ગયામાં જઈને તમારું વિધિ વિધાન કર્યું અને છતાં તમે પ્રેત સ્વરૂપે ભટકો છો? હા ભૈયા, ગયામાં જઈને તમે મારા 100 શ્રાદ્ધ કરશો ને તો એ મારી મુક્તિ નહીં થાય. મેં જીવનમાં એટલા ભયંકર પાપ કર્યા છે ભૈયા કે હું ગયા શ્રાદ્ધથી પણ મુક્ત નહીં થાવ. હું બહુ પીડાવું છું, મને મુક્ત કરો. સવાર થઈ. ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને વંદન કરે છે સૂર્યનારાયણ પ્રભુને. તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ તચ્છ્રુત્વા દૂરતઃ સૂર્ય સ્ફુટમિત્યભ્યભાષત. તુભ્યં નમો જગત સાક્ષિન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. હે જગતના સાક્ષી સૂર્યનારાયણ પ્રભુ, આપ આપના રથને રોકો. મારા ભીતરની વેદના, મારા ભીતરની વાત હું આપની સમક્ષ વ્યક્ત કરું છું, આપ સાંભળો. સૂર્યનારાયણ ભગવાન કહે, બોલો મહારાજ, શા માટે મારા રથને રોક્યો? ત્યારે ગોકર્ણ મહારાજ કહે, પ્રભુ મારો ભાઈ ધુંધુકારી પ્રેત સ્વરૂપે ભટકે છે. એની સદગતિ કઈ રીતે થાય, એને દિવ્ય ધામ કઈ રીતે પ્રાપ્ત થાય, કંઈક મારા ઉપર કૃપા કરો, મારું માર્ગદર્શન કરો. ત્યારે સૂર્યનારાયણ ભગવાન કહે, મહારાજ એના માટે આપ એક સત્કર્મ કરો. એ સત્કર્મનું નામ છે શ્રીમદ ભાગવતજી. અને હું ભરોસાથી કહું મહારાજ કે ભાગવતજીના ફલ સ્વરૂપે કેવલ તમારા ભાઈની નહીં પણ તમારા 71 પેઢીનો ઉદ્ધાર થશે. આપ શ્રીમદ ભાગવતજીની કથા કરો. માર્ગદર્શન મળ્યું છે સૂર્યનારાયણ પ્રભુનું. વંદન કરી સૂર્યનારાયણ પ્રભુ ગયા છે અને ગોકર્ણ મહારાજે સંકલ્પ કર્યો, હું ભાગવતજીનું આયોજન કરીશ. પોતાના ગામમાં ભાગવતજીની કથા કરી. સૌ ગ્રામજનો કથા સાંભળવા માટે પધાર્યા. પેલો દિવસ ધુંધુકારીને થયું કે મારે કથા સાંભળવા જવી, હું કયા સ્વરૂપે જાઉં? ભાગવતજીમાં એવી કથા છે કે એ પ્રેત એક સૂક્ષ્મ સ્વરૂપ લઈ અને 7 ગાંઠવાળો જે વાસ હતો એ વાસમાં આવીને પ્રવિષ્ટ થયા ધુંધુકારી. કાલે દોશી પરિવારને ત્યાં મહારાજશ્રીએ તમને પૂજા કરાવી. વાસની પૂજા તમે કરી અને વાસની પૂજામાં તમારા પિતૃદેવતાઓનો વાસ છે. તમે બધા ઘરે બેસીને કથા સાંભળો છો તો ખાસ દોશી પરિવારને હું કહીશ
કે તમે એમ નહીં સમજતા કે પિતૃદેવ આવે આવે. ભાગવતજીમાં લખ્યું છે કે વાયુ સ્વરૂપે 7 દિવસમાં પિતૃદેવ આશીર્વાદનો વરસાદ વરસાવવા માટે આવે. વાયુ એટલે હવા સ્વરૂપે એ આવે. અને આજે તો કેટલાય વૈષ્ણવો દેશ વિદેશથી કથા, મારી સામે લિસ્ટ આવ્યું છે, ન્યુઝીલેન્ડથી અમારા શૈલેષભાઈ આ કથાનો આનંદ લઈ રહ્યા છે. ધમતરીથી અમારા લાડલા હર્ષદભાઈ આ કથાનો આનંદ લઈ રહ્યા છે. અમેરિકાથી રમેશભાઈ ગોવાણી ભાગવતજીની કથાનો આનંદ લઈ રહ્યા છે. રાયપુરથી અમારા લાડલા, જે કાલે ચર્ચા કરી આપણે કે પ્રતિ પૂર્ણિમાના માના દિવસે વિશ્વનાથ ધામમાં જે ધજા ચડે એવા અમારા લાડલા કિશનભાઈ મીરાણી રાયપુરથી એ પણ કથાનો આનંદ લઈ રહ્યા છે. દુબઈથી કુરાણી પરિવાર આ કથાનો આનંદ લઈ રહ્યા છે. આફ્રિકાના મોઝામ્બિક ગામથી નગીનભાઈ આ કથાનો આનંદ લઈ રહ્યા છે. અને મોરબી ગુજરાતથી અમારા હિતેશભાઈ બારા એ પણ આ કથાનો આનંદ લઈ રહ્યા છે. આ આનંદ છે. તો આપણા પિતૃદેવ એ કોઈને કોઈ સ્વરૂપે આપણી વચ્ચે આવે, વાયુ સ્વરૂપે આવી હાજરી દે અને નીકળી જાય. ધુંધુકારી એક નાનકડું સૂક્ષ્મ સ્વરૂપ લઈ અને 7 ગાંઠવાળો જે વાસ હતો એ વાસમાં પ્રવિષ્ટ થયા. પહેલા દિવસની કથા પૂર્ણ થઈ, પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, સપ્તાહના 7 દિવસ પૂર્ણ થયા અને ધુંધુકારી પ્રેતમાંથી દિવ્ય સ્વરૂપે પ્રગટ થયો. ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા ધુંધુકારીને. ચાલો મહારાજ પ્રભુના ધામમાં. ત્યારે ગોકર્ણ મહારાજ પાર્ષદોને પૂછે, મહારાજ એક પ્રશ્ન કરું, કથા તો બધાએ સાંભળી છે, કેવલ તમે મારા ભાઈને કેમ લઈ જાઓ છો? આ બધા ગ્રામજનોને વૈકુંઠ ધામમાં લઈ જાઓ મહારાજ, કેમ કેવલ ધુંધુકારીને? ત્યારે પાર્ષદો જવાબ આપે, દેખો ગોકર્ણ મહારાજ, જે નીતિ નિયમ પૂર્વક કથા સાંભળવી જોઈ એ ધુંધુકારી સિવાય કોઈ સાંભળી નથી. એક આસન ઉપર બેસી અન્ન જળનો ત્યાગ કરી અને સપ્તાહના જે નિયમ છે એ નિયમ પૂર્વક એણે કથા સાંભળી, માટે અમે એને લેવા માટે આવ્યા. ત્યારે ધુંધુકારી વિચારે કે વાહ, 7 દિવસ મેં ઠાકોરજીની કથા સાંભળી તો મને પ્રભુના પાર્ષદો લેવા આવ્યા, તો આખી જિંદગી મેં કોઈ ખરાબ કર્મ ન કર્યા હોત અને ઠાકોરજીની કથા સાંભળી હોત ને તો સ્વયં દ્વારિકાનો નાથ મને લેવા આવત, સ્વયં પ્રભુ મુझको લેને આયો હતો. ધુંધુકારીને દિવ્ય સદગતિ મળી ભાગવતજીના માધ્યમથી. ગોકર્ણ મહારાજે નક્કી કર્યું કે બીજી વખત હું ભાગવત કથાનું આયોજન કરીશ મારા ગામમાં અને બધાય ગ્રામજનોને મુક્તિ અપાવીશ. જુઓ આપણા પ્રશ્નનો જવાબ છે. ઘણી વખત અમને કહે, શાસ્ત્રીજી એકવાર ભાગવત કથા કરી હોય તો પછી વારંવાર ભાગવત કથા બેસાડાય કે નહીં? ભાગવતજીમાં ગોકર્ણ મહારાજે એકવાર નહીં પણ 2 વખત ભાગવતજીની કથા કરી. અને આજે અહીંયા પણ વિશ્વનાથ ધામમાં 18,000 શ્લોકનું પારાયણ થઈ રહ્યું છે અલગ અલગ યજમાનો દ્વારા. તો આ એક આનંદ છે, આ એક મજા છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ગમે તેટલી વાર ઠાકોરજી કૃપા કરે ત્યારે તમે શ્રીમદ ભાગવતજીનું આયોજન કરી શકો છો. ગોકર્ણ મહારાજે કથા કરી અને એ કથાના ફલ સ્વરૂપે એમના તમામ ગ્રામજનોને મુક્ત કરાવ્યા છે. ભાગવતજીના ફલ સ્વરૂપે શ્રીમદ ભાગવતજીમાં ગોકર્ણ આખ્યાનનું ફલ કથન છે કે આ કથા જે સાંભળે એમને શું મળે. આવો ભાગવતજીની ભાષામાં આપણે સમજીએ. આખ્યાનમે તત્ પરમં પવિત્રે શ્રુતં સકૃત્પૈ વિદહે દધોધમ શ્રાદ્ધે પ્રયુક્તં પિતૃતૃપ્તિમાવહે નિત્યં સુપાઠાત અપુનર્ભવં ચ નિત્યં સુપાઠાત અપુનર્ભવં ચ નિત્યં સુપાઠાત અપુનર્ભવં ચ. ગોકર્ણ મહારાજ કહે છે કે પિતૃપક્ષમાં
શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણોના મુખે જે જીવાત્મા ગોકર્ણ આખ્યાનની કથા સાંભળે એમના સમસ્ત પિતૃઓની સદગતિ થાય, એમનો ઉદ્ધાર થાય. આ મહિમા છે ગોકર્ણ આખ્યાનની. તો આપણે પણ, હું પણ ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કરું કે દોષી પરિવારના સમસ્ત પિતૃઓને દિવ્ય ગતિ મળે, એમને ઠાકોરજીનું ગોલોકધામ પ્રાપ્ત થાય, એવી પરમાત્માના ચરણોમાં મારી પ્રાર્થના. અહીંયા ગોકર્ણ આખ્યાનની કથા બતાવી સનત કુમારે ભાગવતજીના મહાત્મ્યના 6થા અધ્યાયમાં. જુઓ હવે આ છેલ્લો અધ્યાય 6થો મહાત્મ્યનો, કે જેમાં વક્તાના લક્ષણો બતાવ્યા, શ્રોતાઓના નિયમો બતાવ્યા, અલગ અલગ ભાગવતજીનું આયોજન કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, નિમંત્રણ પત્રિકા કઈ રીતે છાપવી, આ નાની નાની ડિટેલ 6થા અધ્યાયમાં આપણને પ્રાપ્ત થાય. ચાલો પેલા વક્તાની વારી. શ્રીમદ ભાગવતજીના વક્તા કેવા હોવા જોઈએ? વ્યાસજી કહે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તા, વ્યાસજી કહે છે, વિરક્ત હોય. વિરક્તનો અર્થ થાય એના ભીતર કોઈ લૌકિક કામના ન હોય. વિરક્ત, વૈરાગી વક્તા હોય. વૈષ્ણવ હોય, વૈષ્ણવની સાથે સાથે વિપ્ર હોય. વેદોની વાતોને સરસ રીતે અને સરળ રીતે સમજાવી શકે એવા વક્તા હોય. દ્રષ્ટાંત દેવામાં કુશળ હોય વક્તા. ધીર ગંભીર હોય વક્તા. અને છેલ્લે વક્તાનું બહુ મોટામાં મોટું લક્ષણ છે અતિ નિસ્પૃહી વક્તા હોય. સુબોધિનીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે કે માગવું નહીં, માગવા કરતા મરવું સારું. ઠાકોરજીની કૃપાથી જે કાંઈ મળે અતિ નિસ્પૃહી વક્તા હોય. યજમાન આપે, દાન લેવું એ અમારો ધર્મ છે, પણ આ જ દાન આપો અને એટલું જ આપો એ ધર્મ નથી. યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું, દાન દેવું, વિદ્યાને લેવી અને વિદ્યાને વેચવી નહીં, વહેંચવી. વેચે એ તો ધંધો થઈ જાય, બિઝનેસ થઈ જાય, પણ વહેંચવી આ બ્રાહ્મણના 6 કર્મ બતાવવામાં આવ્યા. અતિ નિસ્પૃહી બ્રાહ્મણ હોય, વક્તા હોય. ચાલો હવે વક્તાનો વારો પૂરો, હવે શ્રોતાઓનો વારો. એ મારો અવાજ બરોબર આવે છે કે નહીં? બધા હાથ ઊંચો કરો. હા, હવે તમારા નિયમ. ભલે તમે બેઠા છો ઘરે, પણ ઘરે બેઠા બેઠા શ્રોતાઓના કયા કયા નિયમો હોવા જોઈએ? વ્યાસજીએ ભાગવતજીના 6થા અધ્યાયમાં એના નિયમો બતાવ્યા. ચાલો સાંભળજો, તમારા કયા કયા નિયમો છે. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયેચ કથાવ્રતિ. વ્યાસજી કહે કે 7 દિવસ સુધી કામનો ત્યાગ, લૌકિક કામનાઓને છોડો, અલૌકિકની ચર્ચા કરો. 7 દિવસ સુધી ક્રોધનો ત્યાગ. ગુસ્સો તો આવો જ ન જોઈએ. ઠાકોરજીની સામે તમે બેઠા હો તો હસતા હસતા એની કથા સાંભળો, એની સેવા કરો તો પણ હસતા હસતા કરો. એટલે તો માતાઓ બહેનો હવારે ઠાકોરજીની જ્યારે સેવા કરતા હોય ને ત્યારે ધોળ ગાય, અને એ ધોળમાં એક ભાવ આવે. હસતી જાઉં હું વાટે ઘાટે, નાચે ઉઠું હું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઓ વાટે ઘાટે, નાચી ઉઠો
ટપકા કરી દઉં ગાલમાં નજર ને લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા લાડ લડાવું શામળા લાડ લડાવું શામળા ટપકા કરી દઉં ગાલમાં ટપકા કરી દઉં ગાલમાં ચોરે ચિતડું ચાલમાં ચોરે ચિતડું ચાલે હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તારા તાલમાં મને નજર ન લાગે મારા ઠાકોરજીને કોઈની નજર ન લાગે મારા શ્યામ સુંદરને માટે ટપકા કરી દઉં ગાલમાં આ ભાવ છે કે ઠાકોરજીની હું સેવા કરું તો હસતા હસતા કરું એટલે અહીંયા બતાવ્યું છે કથા સાંભળો સેવા કરો તો ક્રોધનો ત્યાગ કરીને કથા સાંભળો ત્રીજું બતાવ્યું લોભ ઠાકોરજીની કૃપા હોય તો કંઈક ને કંઈક 10મો ભાગ ધર્મ કાર્યમાં નીકળવો જોઈએ લોભનો હું ત્યાગ કરું એટલે આપણા સૌરાષ્ટ્રમાં ગવાય ધર્મ વધે ધન વધે ધન વધે મન વધી જાય મન વધે એનું માન વધે વધત વધત વધતું જાય પણ ધર્મ ઘટે એનું ધન ઘટે મન ઘટી જાય મન ઘટે એનું સમાજમાં માન ઘટે ઘટત ઘટતું જાય ધર્મ વધે એનું ધન વધે એનું મન વધે એનું સમાજમાં માન વધે વધત વધતું જાય લેકિન ધર્મ ઘટે એનું ધર્મ ઘટે એનું ધન ઘટે એનું મન ઘટે એનું સમાજમાં માન ઘટે અને વ્યક્તિ ઘટતો જાય મને કંઈક આપ્યું એ પ્રભુએ એનો 10મો ભાગ હું ધર્મ કાર્યમાં વાપરું લોભનો ત્યાગ કામ ક્રોધ લોભ મદ એટલે અહંકારનો ત્યાગ ઠાકોરજીની કથા સાંભળો સેવા કરો ત્યારે નમ્રતા ભાવે વિવેકપૂર્ણ થઈ એની સેવા કરીએ મદનો ત્યાગ એનાથી આગળ ઈર્ષ્યાનો ત્યાગ દંભનો ત્યાગ આ તમામનો ત્યાગ કરી અને એક ચિત્તે ઠાકોરજીની કથા સાંભળવી આ શ્રોતાઓના નિયમ છે 7 દિવસ સુધી બને તો નીચે સૂવું હા આ બધાને લાગુ નથી પડતું જે દોષી પરિવાર છે એમને જ લાગુ પડે હા તો 7 દિવસ સુધી નીચે સૂવાનું 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું 7 દિવસ સુધી વાળ કે દાઢી ન કપાવવા હાથના નખ ન કાપવા એનાથી આગળ સાત્વિક ફલાહાર હવે ભાગવતજીમાં તો એવું લખ્યું છે કે 7 દિવસ ખાલી દૂધ ઉપર રહેવું કેવલ દૂધ પીને 7 દિવસ નીકાળવા હવે 7 દિવસ તો દૂધ ઉપર શક્ય નથી આ સમયમાં તો કોઈએ વ્યાસજીને પૂછ્યું કે કઈ રીતે તો કે દૂધ ઉપર રહી ન શકો ને તો 2 ટાઈમ ફલાહાર કરો એ રીતે ઠાકોરજીની કથા સાંભળો તો વળી કોઈ પૂછ્યું કે 2 ટાઈમ ફલાહાર ઉપર રહી ન શકે તો શું કરું તો એક કામ કરો 1 ટાઈમ જમો અને 1 ટાઈમ ફલાહાર કરો તો વળી કોઈ પૂછ્યું કે આવી રીતે કથા ન સંભળાય તો પછી વ્યાસજીએ કીધું તો કાંઈ કરવાની જરૂર નથી 4 ટાઈમ જમો પણ જગન્નાથની કથા સાંભળો હા તમને મોજ આવે એમ તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે ઠાકોરજીને લાડ લડાવો કારણ કે આ સગવડિયો ધર્મ અને કલિકાલની અંદર તો બધી છૂટ છે તમને જેમ મોજ આવે એમ ઠાકોરજીનું નામ લ્યો હાલતા ચાલતા ઉઠતા બેઠતા ખાતા પીતા જેમ મને જે પોઝિશનમાં મને પ્રભુ રાખે
એ પોઝિશનમાં હું પ્રભુનું નામ લઉં. जिस देश में जिस वेश में परिवेश में रहो, राधारमण राधारमण हो राधा रमण. जिस देश में जिस वेश में जिस भेष में रहो, राधारमण 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 कहो. हो राधारमण 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 कहो. हो राधा राधारमण राधा राधारमण राधा રમણ. પ્રભુ, તમે મને જે પરિસ્થિતિમાં રાખો એ પરિસ્થિતિમાં એટલી કૃપા કરજો કે ક્યારેય તમારું નામ હું ન વિસરું, હું નામ ન ભૂલું. કલિકાલમાં તો નામની બહુ મોટી મહિમા છે. અત્યારે આપણે કેટલી કોઈ પણ રીતે ઠાકોરજીનું નામ લઈ જ શકીએ છીએ. રસોડામાં ભોજન કરતા કરતા, એની સેવા કરતા કરતા તો નામ લઈએ જ છે. પણ ઘરનું કોઈ પણ કામ કરો, કૃષ્ણ આગળ હશે તો એ કામ આપણું કામ નહીં રહે, એ કામ આપણો મહોત્સવ બનશે. કેમ તો કે નામ લેતા લેતા આપણે ઘરના કામ કર્યા. તો આવી રીતે શ્રોતાઓએ નિયમપૂર્વક કથા સાંભળવી. પછી નિમંત્રણ પત્રિકા કઈ રીતે હોવી જોઈએ. અહીંયા દોશી પરિવારે વોટ્સઅપમાં એક સુંદર પત્રિકા બનાવી, એ લાડીલા વૈષ્ણવના ઘરે ઘરે પહોંચી કેટલું સુંદર ઠાકોરજીનું સ્વરૂપ એમાં પધરાવ્યું એ પત્રિકામાં. અને પત્રિકામાં શ્લોક લખવો કે હે વૈષ્ણવો, અમારે ત્યાં શ્રીમદ ભાગવતજીની કથા થઈ રહી છે, તો તમે એ નિમંત્રણનો સ્વીકાર કરી અને એ ઝૂમ એપ દ્વારા બેઠા બેઠા આ કથાનો તમે આનંદ લેજો. પત્રિકા છાપવી. વ્યાસજી લખે છે કે એમાં કયો શ્લોક લખવો નિમંત્રણ પત્રિકામાં. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાત અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રી ભાગવત પીયુષ પાનાય રસલમ પટા ભવन्तશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરા. આવું નિમંત્રણ નિવેદન બધાને મોકલવું. પછી દેવી દેવતાઓના સ્થાપન કરવા. જે દોશી પરિવારના ઘરે સુંદર, અહીંયા તમે કેમેરામાં જોઈ શકશો કે દોશી પરિવારે સુંદર દેવી દેવતાઓની સ્થાપના કરવી અને સ્થાપિત દેવતાઓનું પૂજન કરવું. આવી રીતે નીતિ નિયમપૂર્વક 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવું. એમનો ઉદ્ધાર થાય, એમનું કલ્યાણ થાય. તો 6 અધ્યાયનું મહાત્મ્ય પધરાવ્યું છે. આવો આપણે હવે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે કે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. અધિકારનો અર્થ થાય યોગ્યતા, આપણી પાત્રતા. એટલે અધિકાર એના 19 અધ્યાય છે પ્રથમ સ્કંદના. તો પ્રથમ સ્કંદનો પહેલો અધ્યાય, એનો પહેલો શ્લોક. આવો સત્ય સ્વરૂપ પરમાત્માને આપણે બધા વંદન કરીએ. બધા 2 હાથ જોડો. પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ અને આપણા સત્ય સ્વરૂપ પરમાત્માને નમન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિજ્ઞસ્વરા
તેને બ્રહ્મરુદાય આદિ કવયે મહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ સત્યમ પરમ પ્રથમ શ્લોકમાં સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા છે વ્યાસજીએ કે જે તમારું મૂળ છે એ સત્ય સ્વરૂપ પરમાત્મા કેવા છે, જે જન્મ આદિના મૂળભૂત કારણ છે, જે જન્મ આપણું અસ્તિત્વ નહોતું ત્યારે પણ જેનું અસ્તિત્વ હતું, આપણું અસ્તિત્વ છે ત્યારે પણ જેનું અસ્તિત્વ છે, અને આપણું અસ્તિત્વ નહીં રહે ત્યારે પણ જેનું અસ્તિત્વ રહેશે, એવા સત્ય સ્વરૂપ પરમાત્માને અહીંયા નમન કર્યા છે વ્યાસજીએ. જે કુંભાર છે તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જે રીતે કુંભાર તેજ એટલે પ્રકાશ, વારી એટલે પાણી અને મૃદ એટલે માટી, માટી પાણી અને પ્રકાશ આ ત્રણને મેળવી અને અલગ અલગ આકાર આપે, બસ એ જ રીતે ઠાકોરજી આ શરીરરૂપીના અલગ અલગ આકાર આપી અને તમારા મારા દેહરૂપી મટકીની રચના કરી છે માધવે. હવે મજાની વાત જુઓ કે એટલી મટકીઓ બનાવી, આ દેહરૂપીની મટકી, પણ એમાં ક્યાંય કોઈના એક જેવા સ્વભાવ નથી અને એક જેવા સ્વરૂપ નથી. મનીષભાઈ તમે વિચાર તો કરો કેટલું મટીરિયલ હશે ઠાકોરજી પાસે, ગોડાઉન ભર્યા હશે ને. એ બધાના સ્વરૂપ અલગ, બધાના સ્વભાવ અલગ, કેટલી કલા છે ઠાકોરજી પાસે. કલા પરમપાર વાલા તારી કલા અપરમપાર, એ જેનો ગણતાન આવે પારજી. કલા પરમપાર એ હરિ તારી કલા અપરમપાર, એ જેનો ગણતાન આવે પાર. હે કુદરત તારી કેવી ગતિ કે પતંગિયાના પેટમાં બત્તી. વાલા તારી કળા તો જુઓ કે એવડું નાનું પતંગિયું હોય અને પતંગિયાના પેટમાં બત્તી લાઈટ મૂકવા માટે કોણ ગયું હશે? એની કળા નહીં તો બીજું શું? અદ્ભુત રચના છે ઠાકોરજીની. તો એ રચયિતા શ્રી નારાયણને અહીંયા આપણે વંદન કરીએ, જે સત્ય સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ. બીજા શ્લોકમાં ધર્મની વ્યાખ્યા બતાવી છે વ્યાસજીએ. સાચો ધર્મ કયો તો કહે છે ધર્મ પ્રોષિત કઈ તોવત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. વ્યાસજી કહે છે કે જે મત્સર રહિત છે એ ધર્મ સાચો ધર્મ. મત્સરનો અર્થ થાય ઈર્ષ્યા. જે ધર્મમાં ઈર્ષ્યા છે એ ધર્મ ખોટો છે, અને જે ધર્મ ઈર્ષ્યા રહિતનો છે વાસ્તવમાં એ ધર્મ સાચો છે. ત્રીજા શ્લોકમાં વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીને આંબો કીધો. આ આંબાની કેટલી સુંદર મહિમા છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ એટલે શ્રીમદ ભાગવત. આના મૂળમાં વેદ છે. વેદો ખિલો ધર્મ મૂલમ. અને આપણે બધા ભાગ્યશાળી છે કે અત્યારે વેદની સુંદર પાઠશાળા જે દ્વારિકાધીશના સાનિધ્યમાં અમારા પૂજ્ય બાપજીએ નિર્માણ કરી, વિશ્વનાથ વેદ પાઠશાલામાં
દોશી પરિવાર દ્વારા આયોજિત આ કથા ગવાઈ રહી છે. આ તમારું ને મારું બહુ મોટું સૌભાગ્ય છે, કારણ કે સનાતન ધર્મનું મૂળ એ વેદ છે. વેદનો અર્થ થાય વિદ જ્ઞાન, કંઈક જાણવાની ઈચ્છા, કંઈક જાણવાની ઉત્કંઠા, એમને કહેવાય વેદ. અને આ ભાગવતજીના મૂળમાં વેદ છે, અને એમાં જળ સિંચી 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 એ વટવૃક્ષ પરિપક્વ થયું, એ ફળીભૂત થયું, અને એનું પરિપક્વ ફળ, પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. આમાં ગાયત્રી છે, આમાં 18 પુરાણનો સાર છે, આમાં 4 વેદોનો સાર છે, આમાં 6 શાસ્ત્રોનો સાર છે, અને બધાનો રસ શ્રીમદ ભાગવત છે. અને એ રસ જ્યારે તમે હું પીતા હોય ત્યારે રસ કેટલો વાલો લાગે. ભાગવતજીનો આંબો તમે ગાઓ ને, હવે એક ટાઈમની કથા છે, હવે એક ટાઈમની કથામાં પછી બહુ ભજન સંકીર્તન આવે તો કથા રહી જાય, પણ એ આંબાનો એક ભાવ મને બહુ ગમે. કેટલો સુંદર ભાવ છે. તે ફળ શ્રી સુકદેવજી વેણીને લઈ ગયા. તે ફળ શ્રી સુકદેવજી વેડીને લઈ ગયા. ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબો
વ્યાસજી કહે છે કે પરિપક્વ ફળ એ શ્રીમદ ભાગવતજી છે, વેદરૂપી કલ્પવૃક્ષનું. કલ્પવૃક્ષ એક એવું ઝાડવું છે કે જે ઝાડવા નીચે તમે બેસો ને તો તમારી બધી કલ્પનાઓ પૂર્ણ થાય. આ ઝાડવાની વિશેષતા છે, મહિમા છે. એમ હું વ્યાસપીઠથી આ બધા શ્રોતાઓને કહું છું કે દેશ વિદેશમાં ઘરે બેઠા બેઠા તમે કથા સાંભળો છો તો 7 દિવસ સુધી તમે ભૂલી જાઓ કે હું ઘરમાં બેઠો છું, પણ 7 દિવસ સુધી મનમાં એવો ભાવ લાવો કે હું કલ્પવૃક્ષની નીચે બેઠો છું. અને કલ્પવૃક્ષની નીચે તમે બેઠા હો અને તમે જેવી કલ્પના કરો, જેવા મનોરથ કરશો, જગતનો નાથ, દ્વારિકાનો નાથ એ તમારા સકલ મનોરથને પરિપૂર્ણ કરશે. અમારો ભરોસો છે, અમારો વિશ્વાસ છે. કલ્પવૃક્ષ, તો કલ્પવૃક્ષની મહિમા બતાવી છે વ્યાસજીએ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં. 6 પ્રશ્ન થયા છે પ્રારંભમાં. જુઓ, કાલે આપણે મહાત્મ્યની કથા સાંભળી તો કાલે પણ 6 પ્રશ્ન થયા હતા, એ મહાત્મ્યના હતા. અને આજે જે 6 પ્રશ્ન છે એ પ્રથમ સ્કંદના છે. તો ચાલો 6 પ્રશ્ન તમે નોટ કરજો કે કયા કયા 6 પ્રશ્ન થયા પ્રથમ સ્કંદમાં, અને એના ઉત્તરમાં પૂરી ભાગવતજીની કથા સુત પુરાણી 88,000 ઋષિઓને સંભળાવે છે. 6 પ્રશ્ન ભાગવતકાર કહે છે. પહેલો પ્રશ્ન, गुरुदेव शास्त्रों सार शू है? समस्त शास्त्र का सार क्या है, हमें बताओ. बीजो प्रश्न, श्रेय शू है? श्रेय नो अर्थ थाय कल्याण शू है, ये हमने बताओ. त्रीजो प्रश्न, श्रेयनी प्राप्ति मनुष्य ने कई रीते थाय, ये हमने बताओ. चौथो प्रश्न, आ धरती ऊपर परमात्मा शा माटे पधारे, आवानुं प्रयोजन शुं, अवतारनुं प्रयोजन शुं, ए अमने बताओ. पांचमो प्रश्न, आ धरती ऊपर परमात्मा आवी, ठाकुरजी आवी अने कई कई लीलाओ करे, ए अमने बताओ. 25 वर्ष सुधी प्रभु आ धरती ऊपर रह्या, पण ज्यारे तमाम लीलाओने पूर्ण करी अने ठाकुरजी स्वधाम गया, एक जरा नामना पारधीनुं बाण खाधुं प्रभु. समय समय बलवान है, नहीं कोई पुरुष बलवान. काबे अर्जुन लूटियो, वही धनुष वही बाण. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचा. प्रभु गया त्यारे धर्म कोना शरणे गयो? हवेलीमां तमे जाओ ने तो ठाकुरजी आवी रीते ऊभा छे. जुओ, एक वाड़ो हाथ आवी रीते छे ठाकुरजीनो अने एक वाड़ो हाथ हस्त ऊपर छे. तो कोईए महाप्रभुजीने पूछ्યું કે આવી રીતે મુદ્રા શા માટે ઠાકોરજીની? તો મહાપ્રભુ વલ્લભાચાર્યજી ખૂબ સુંદર ઉત્તર આપે કે આ વાળો ઠાકોરજીનો જે હસ્ત છે એ પ્રતીક્ષાનો હસ્ત છે, અને આ વાળો જે હસ્ત છે એ ઠાકોરજી એક એક લાડીલા વૈષ્ણવોને એના શરણે બોલાવે. હે જીવ, તું આ સંસારની આપાધાપીમાં બહુ વ્યસ્ત છો, તમામ ધર્મને છોડી અને એકવાર મારા શરણે આવો. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. હે જીવ, તું કૃષ્ણાશ્રય બન. કૃષ્ણાશ્રય. અને એક વખત જીવ જ્યારે કૃષ્ણાશ્રય બને ત્યારે ઠાકોરજીની ખુલ્લી પુકાર છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે જીવ, એક વખત મારા શરણમાં આવ તો તારા સકલ પાપને બાળીને ભસ્મ કરું અને તને હું મારો કરી લઈશ. આ મારું અટલ વચન છે. કૃષ્ણ કી ખુલ્લી પુકાર હે, એક વખત મારા શરણે તમે આવો. તો ભગવાન ગયા તો ધર્મ કોના શરણે ગયો? અમારા પૂજ્ય ગુરુદેવ ભાઈ શ્રી કથામાં કહે
કે ધર્મ કેવલ પોથીના પન્નોમાં નથી, પણ ધર્મ મહાપુરુષોના આચરણમાં છે. કેવલ પોથીના પન્નોમાં ધર્મને ન જોતા કે હાલો કોઈ પોથીના પન્ના વાંચ્યાને ધર્મ મળી જશે, એ તો છે જ. धर्म केवल पोथी के पन्नों में नहीं है, बल्कि धर्म महापुरुषों के आचरण में है. महाजनान ये जे रीते महापुरुषो आचरण करे ए ज रीते जीवात्मा एनी पाछळ पाछळ चाले. तो समजવું કે એ વ્યક્તિની પાછળ આપણે નથી હાલતા, પણ ધર્મની પાછળ પાછળ આપણે હાલીએ. ધર્મનો હાથ પકડી અને જગતની માલિપા આપણે વિચરણ કરી રહ્યા છે. ધર્મ તો 6 પ્રશ્ન થયા અને 6 પ્રશ્નના ઉત્તરમાં સૂતજી પ્રથમ સ્કંદના પ્રારંભમાં ભાગવતજીની કથા એનું ગુણગાન ગાય છે. તો નિયમ એવો છે કે કથાનો પ્રારંભ થાય તો મંગલાચરણ કરવું પડે. અહીંયા જ્યારે 4 વાગે કથા શરૂ થાય તો વ્યાસપીઠ ઉપરથી 10-15 મિનિટનું મંગલાચરણ થાય. હું તમામ વૈષ્ણવોને ખાસ કહું, ડોંગરે બાપા કહેતા કે દિવસમાં 3 વખત મંગલાચરણ થવું જ જોઈએ. સવાર, બપોર અને રાત્રે મંગલાચરણ કરો. સવારે ઉઠીને આપણે મંગલાચરણ કરીએ જ છે ને, હાથ જોતા જોતા નથી બોલતા. ગાઉ મારી હારે. कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविंदम प्रभाते करदर्शनम। पग नीचे मूकीए, हाथ जोता जोता तो ठाकोरजीનું મંગલાચરણ કરીએ જ છે. પગ નીચે મૂકીએ એટલે તરત પાછું મંગલાચરણ કરીએ. આપણે બધા ગાઈએ, ગાવ મારી હારે. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्व मे। पग नीचे मूको, सवारનું નિત્ય કર્મ પૂરું થયું, સ્નાનાદિ કર્મ થઈ ગયું. પછી ઘરની બહાર જ્યારે નાસ્તો કરીને નીકળો અને ત્યારે મંગલાચરણ કરીને નીકળો. ઘરની બહાર તમે જાઓ, ઓફિસે જાઓ, જોબમાં જાઓ, તમારા બિઝનેસમાં જાઓ, તો કયો શ્લોક બોલીને બહાર નીકળવું આપણા શાસ્ત્રો બતાવે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે। સવારે બહાર નીકળ્યા, સવારના તમામ કાર્ય આપણા પૂર્ણ થયા અને બપોરે 12-12:30 વાગે જ્યારે પ્રસાદ લેવા માટે ઘરે બેસો, જમવા માટે બેસો, અને એ વખતે ડાયરેક્ટ જમવું નહીં, પણ આપણું વિધાન, આપણું શાસ્ત્ર એમ કહે કે એ વખતે બને તો ગીતાજીનો 12મો અથવા 15મો અધ્યાય વાંચો. ગીતાજીનો 12મો 15મો અધ્યાય વાંચવાનો સમય ન મળે તો એક શ્લોક એ વાંચી અને પછી આપણે મહાપ્રસાદ આરોગ્ય। અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ। હે પ્રભુ, તમારી જ કૃપાથી મને આ અન્નનો પ્રસાદ પ્રાપ્ત થયો। અન્નમ બ્રહ્મ, આપણા ઉપનિષદો કહે છે કે અન્નના એક એક દાણામાં બ્રહ્મનો વાસ છે। અન્નમ બ્રહ્મ। ઘરે પણ જ્યારે મહાપ્રસાદ આરોગતા હો, ક્યાંક બહાર ફંક્શનમાં જાઓ ત્યારે પણ મહાપ્રસાદ આરોગો તો બને એનો બગાડ ન થાય એનું આપણે સૌએ ધ્યાન રાખવું જ જોઈએ, કારણ કે અન્નના એક એક દાણામાં સ્વયં બ્રહ્મનો વાસ છે। ઉપનિષદો કહે અન્નમ બ્રહ્મ। હે હરિ,
તમારી કૃપાથી મને આ મહાપ્રસાદ મળ્યો, હું તમારો ઋણી છું. એ ઋણ તો અદા કરવું જોઈએ ને. અને ઋણ એમના અદા નહીં થાય, પણ આવી જ રીતે મંગલાચરણ કરી, શ્લોકોનું ગાન કરી અને ઋણમાંથી આપણે બધા મુક્ત થઈએ, ઈશ્વરના ઋણમાંથી. ઈશ્વર ક્યાં નથી? અરે તમે વિચાર કરો કે એક ખેડૂત જ્યારે ખેતી કરવા માટે જાય, એ ખેતરમાં એક બી વાવે. ભગવાન કે એક બી વાવવાનું કામ તારું જ છે, 4 મહિના વરસાદ વરસાવવાનું મારું કામ મારું જ છે, એક દાણાના 1000 દાણા કરવાનું કામ મારું, એને નીંદવાનું કામ તારું, ચક્કીએ પીસવાનું કામ તારું, રોટલી ને રોટલા બનાવવાનું કામ તારું, જમવાનું કામ તારું, પછી મુંજાતો નહીં પચાવવાનું કામ મારું. ઈશ્વર ક્યાં નથી? હર દેશ में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है, हर देश में तू हर वेश में तू. ઈશ્વર ક્યાં નથી? અણ અણ અને કણ કણમાં વ્યાપક છે.